નમસ્કાર, આપણી સામે બેઠા છે ઇકબાલ હુસેન ટાઢા સાહેબ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટમાં તમારા ભાઈએરું 50 લાખનું દાન આપવાની મોટી જાહેરાત કરીને કોરા કાગળ પર લખી આપ્યું હતું તો સમાજ એ સ્પષ્ટ જાણવા માગે છે કે શું આ રકમ ખરેખર સંસ્થાના ખાતામાં જમા થઈ છે કે પછી તે માત્ર કાગળ પરનું પોકળ વચન જ બનીને રહી ગઈ છે। એના માટે મેં લખેલું છે, મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટને કાગળ લખીને આપ્યો છે કે ભાઈ જે કોઈ દાતા હોય એમના લિસ્ટ આપો, એમના નંબર આપો અને એમને જે કોઈ પૈસા આપ્યા હોય એ પૈસાની માહિતી આપો અમને। હજુ સુધી કોઈ એવી માહિતી મને આપવામાં આવી નથી। 25 દિવસ થઈ ગયા, હજુ સુધી નથી આપી। આજે પણ મેં એની તપાસ કરી, એ કહે છે કે ભાઈ અમે કારોબારીમાં મૂક્યું છે, તો કારોબારી જ્યારે બોલાવીશું ત્યારે અમે તમને ખુલાસા આપીશું। એટલે આવી વાતની કોઈ હજુ જાણકારી મળી નથી મને। ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટની સભાસદ ફીમાં સીધો 10,000 થી 50,000નો જંગી વધારો કરતા પહેલા જનરલ મીટિંગમાં સભાસદો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કે મતદાન કેમ કરવામાં આવ્યું નથી? શું આ નિર્ણય બંધારણ મુજબ યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, પણ આ એમનો નેચર છે બાબુ ટાઢાનો। એ હંમેશા આ રીતે જ નિર્ણયો લે છે, જેથી કરીને તે પોતાના જે કંઈ ઉદ્દેશો છે એ સાધી શકે અને પોતાના માણસોને અંદર લાવી શકે। એટલે આ યોગ્ય નથી